ब्यूरो रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। બોટાદ જિલ્લાની જાહેર જનતા દ્વારા એસટી ડેપોની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે ખાડાઓ પડી ગયા હતા, જેમાં મુસાફરો દ્વારા જાણવા મળ્યું કે ડેપોમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। ડેપોનો પણ ભોગ લઈ લીધો। મુખ્ય માર્ગ પર પણ તમામ જગ્યાઓ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા હોય, જેમાં ડેપોના પાર્કિંગમાં પણ ખાડાઓ પડી ગયા હતા। જ્યાં જ્યાં બસ ચાલે છે, જ્યાં જ્યાં રહેદારીઓ તથા મુસાફરો ચાલે છે, ત્યાં ત્યાં ચારે બાજુ ખાડાઓ જ દેખાય છે। તો લાખો રૂપિયાની ગ્રાન્ટોનો અધિકારીઓ દ્વારા ક્યાં વાપરવામાં આવે છે? જનતા દ્વારા સવાલ ઉઠ્યા હતા, જેમાં અકસ્માતનો ભય સર્જાય તો તેના જવાબદાર કોણ? લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો, જેમાં વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી લોકો દ્વારા મીડિયાને રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જિગ્નેશભાઈ ભાવનગર। શું નામ આપનું? મારું નામ અભિષેક સોલંકી। શું પ્રશ્ન છે? આજરોજ બોટાદ એસટી ડેપોની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે ભાઈ બોટાદની અંદર એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે ખાડાઓએ આજે ડેપોનો પણ ભોગ લઈ લીધો છે। ડેપોમાં આજે આવ્યા ત્યારે જોવા મળ્યું કે જ્યાં જ્યાં બસ ચાલે છે, જ્યાં જ્યાં રાહદારીઓ ચાલે છે, જ્યાં જ્યાં મુસાફરો ચાલે છે, તે તમામ જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય ડેપોમાં જોવા મળ્યું છે। આજે વાત કરવી છે ડેપોની, તો ડેપોના જે મુખ્ય માર્ગ જે છે કે જ્યાંથી બસ અંદર આવે છે ડેપોની અંદર, તો ત્યાં પણ ખાડાઓ પડી ગયા છે। ડેપોનું જે પાર્કિંગ જે છે બસનું, જે બસ જ્યાં બધા મુસાફરો જે બસમાં ચડે છે, ત્યાં પણ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે। ત્યારે વિચાર એ વસ્તુનો આવે છે કે ભાઈ સરકારી યોજનાઓના કરોડો રૂપિયા આ અધિકારીઓ, આ પ્રશાસન ક્યાં વપરાય છે? કારણ કે બોટાદના તમામ મુખ્ય રસ્તાઓ પર ખાડાઓ જોવા મળે છે, ડેપોમાં ખાડાઓ જોવા મળે છે, અંડરબ્રિજ જે બોટાદમાં આવેલું છે ત્યાં ખાડાઓ જોવા મળે છે। તો આ કરોડો રૂપિયા જે છે સરકાર ક્યાં વાપરે છે? એસટી ડેપોની વાત કરીએ તો એસટી ડેપોમાં તમામ જગ્યાએ ખાડાઓ એટલા બધા વધી ગયા છે કે ક્યાંક બસનું અકસ્માત સર્જાય, લોકોની સાથે કંઈક અણબનાવ બને, એવા પણ બનાવ બને તો એની શું રાહ જોઈ રહી છે એસટી ડેપો? આજે એસટી ડેપોમાં અમે અંદર આજે આવ્યા છીએ ત્યારે એસટી ડેપોના અધિકારીઓ જે છે ક્યાંક બહાર હતા એના કામથી, એટલે મળી શક્યા નથી, પરંતુ હજી પણ અમે લેખિતમાં રજૂઆત કરીશું અને વહેલી તકે જો ખાડાઓનું સામ્રાજ્ય પૂરું નહીં કરે તો અમે વધુમાં વધુ ઉગ્ર થઈને આંદોલન પણ કરીશું। શું માંગ છે આપની? અમારી માંગ એટલી છે કે ડેપોની અંદર જેટલા પણ ખાડાઓ પડ્યા છે તેનું સમારકામ કરવામાં આવે, રાહદારીઓ, મુસાફરો અને બસ જે અહીંથી નીકળે છે તેને સારી સુવિધા મળે એવો પ્રયત્ન એસટી ડેપો દ્વારા કરવામાં આવે, અને જો એ નહીં કરે તો અમે મુસાફરોને સાથે લઈને અમે આને આંદોલન કરીશું।